નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, આજે છે ધૂળેટી। તો ધૂળેટીની પાવન પર્વની બધા આપણા ફેમિલીને હાર્દિક શુભકામના। તો દર્શક મિત્રો, આજે પડવો થઈ ગયો છે કંઈક, એટલે કે ફાગણ વદ પડવો, એટલે કે જો આપણે ઘઉં અત્યાર સુધી જેને ઊભા હોય ને હવે જે કાઢવાના થાય, જોકે આ વિશે એક ફેરી આપણે ચર્ચા કરી છે, પણ ફરી આજે આપણે ઘઉંમાં ઊભા છીએ તો આપણે જણાવી દઈએ કે વદમાં જે પણ ઘઉં આપણે કાઢીએ તો એ આપણે ખાવામાં આખો વરસ એમાં સારા રહે છે, બગડતા નથી। કારણ કે અંધારિયામાં જે આપણે ઘઉં કાઢીએ એ હંમેશા તદ્દન કોઈ પણ વસ્તુ, ઘઉં, ચણા, કોઈ પણ વસ્તુ જો અંધારિયામાં આપણે કાઢીએ તો આપણે આખું વરસ એમાં સારું રહેતું હોય છે, બગડવાની શક્યતા ઓછી રહેતી હોય છે। એવી જ રીતે આપણે ચૂલામાં જે લાકડા કાપતા હોય એ પણ આપણે જો અંધારિયામાં કાપીએ તો એ પણ હળતા નથી। તો જે કોઈ પણ વસ્તુ આપણે અંધારિયામાં કાપીએ અથવા તો ઘઉં, કોઈ પણ વસ્તુ, તો આખું વરસ એમાં બગડવાની શક્યતા ઓછી રહેતી હોય છે, 90% ઓછી રહેતી હોય છે। એ આપણે જાતનો અનુભવ છે, આપણે અખતરો કરી જ લીધેલો છે। તો દર્શક મિત્રો, આજે કંઈક અમારા તો જે અંજવાળિયામાં ઘઉં નીકળી ગયા છે, ફાગણ વદ સુદમાં નીકળી ગયા છે, એટલે કે 8 દિવસ પહેલા। પરંતુ અમે જે આપણે પેલી ઓલી બાજુ થોડાક વધારે પાકી ગયા હતા, તો આપણે સૌથી પહેલા તો 4 થી 5 પોળા એમાં અગાઉ એડવાન્સમાં વાઢી લીધા, જેથી કરીને વદમાં જો વાઢીએ તો એમાં સારું રહેતું હોય છે। પરંતુ આપણે જે ઘઉં પાકે તો અંધારી હોય કે અંજોળી હોય પાકે એટલે આપણે કાઢવા જ પડતા હોય છે, કારણ કે ન કાઢીએ તો એમાં નુકસાની જતી હોય છે, ઘઉં ખરતા હોય છે અને વધારે પાકી જતા હોય છે। તો હવેથી જે લોકોને ઘઉં કાઢવાના બાકી હશે એ લોકોને ખૂબ ફાયદો છે અત્યારે, કારણ કે અંધારિયું આવી ગયું છે, એકલા રીતે સરસ રીતે અત્યારે આખું વરસ ઘઉં ખાવામાં સારા રહે છે। અને હવે વાત કરીએ આ ઘઉંના, આપણે જે હાર્વેસ્ટર ભરીએ એટલે હંમેશા અધરથી જ લેતું હોય છે। તો આવા ભાઠામાં અમુક લોકો સળગાવતા નથી ને અમુક લોકો સળગાવે છે। તો આમાં સળગાવવા જોવે કે ન સળગાવવા જોવે, એના વિશે જો થોડીક ચર્ચા કરીએ તો આપણે આવતા વર્ષનું આપણે એક આ ઘઉંવાળામાં શું વાવવું એનું જો અનુમાન આપણે અગાઉથી હોય તો આપણને ભાઠા હળગાવવા કે નથી હળગાવવા એનું પૂરેપૂરું અનુમાન લાગી જાય છે। જો આમાં આવતા વર્ષે કપાસ વાવવાની ગણતરી હોય, હાથી હાલે એવું કોઈ પણ વસ્તુ આમાં વાવવાની ગણતરી હોય તો આપણે ભાઠાને અવશ્ય હળગાવી નાખવા જોઈએ, કારણ કે હાથીમાં પછી ફરીથી બહુ કવર આવે છે અને પછી હાથી આપણા ટાઈમે હાલતા નથી। જો વરસાદ વધારે હોય તો જ્યાં ઘઉંના ભાઠા છે એમાં ઘડીકમાં વાહકતું નથી, હુકાતું નથી। તો આપણે જો હાથી વાળું હાલે, હાથી આંકવાની ગણતરીમાં કોઈ જો આવતા વર્ષે વાવવાની ગણતરી હોય તો એમાં ભાઠા અવશ્ય હળગાવી નાખવા જોઈએ। પરંતુ જો મગફળી અથવા કોઈ અન્ય વસ્તુ એવી જેમાં હાથી નથી હાંકવાના, આપણે ચોમાસે એમાં નીંદવાથી અને ખડની દવાથી જ આપણે ઉપયોગ કરવાના હોય, તો એવું જો કોઈ વાવેતરની ગણતરી હોય તો ભાઠા હળગાવવા ન જોઈએ। આમાં ઊભે ઊભાનું રોટાવેટરમાં દેવું જોઈએ, કારણ કે આ ભાઠા જ્યારે હળે, જો કે ઘઉંના છે 1-2 વરસાદમાં હળી જતા હોય છે, તો એમાં મસ્ત રીતે ખાતર થઈ જાય છે। અને કદાચ હળગાવવાના થાય તો ક્યારે હળગાવવા જોઈએ, જો કે આપણે ઘઉં નીકળી ગયા પછી 7-8 દિવસ આને તપવા દેવા જોઈએ, અને ત્યાર પછી એમાં જ્યારે સારો પવન હોય ત્યારે પવનની આ બાજુથી પવન હોય તો આપણે ઓલી બાજુથી જો હળગાવીએ તો ગાય એમને હળગી જતા હોય છે। જોકે આ તો ખેડૂત મિત્રોને ખબર જ હોય છે, પરંતુ છતાં આપણે વાત કરીએ છીએ। તો સરસ રીતે આપણે જ્યારે પવન સારો પવન હોય ત્યારે જ આમાં હળગાવવા જોવે, અને 7 થી 8 દિવસ આને અવશ્ય તપાવવા જોઈએ, જેથી કરીને સંપૂર્ણ રીતે ખૂબ સારા સળગી જાય। અને જે આપણા આમાં કદાચ આ જે આમ જોવા જઈએ તો આની અંદર આપણે કોઈ પણ માલ ઢોર આમાં જો હળગાવવાની ગણતરી હોય તો આમાં ભેળવવા ન જોઈએ, કારણ કે માલ ઢોર આમાં જો કે આમાં ખડ તો હોતું નથી, આપણે તો આમાં જે ખડની દવા મારેલી હોય જેથી કરીને એમાં ખડ તો હોતું નથી, એટલે આમાં માલ ઢોર અવશ્ય ભેળવા ન જોઈએ। કારણ કે જો હળગાવવાની ગણતરી હોય તો જો આમાં માલ ઢોર આવે લેશે તો આ ભાઠા બધા આમ આડા પડી જાય, જેથી કરીને હરખી રીતે નહીં હળગે। તો જો હળગાવવાની ગણતરી હોય તો આમાં કોઈ પણ માલ ઢોરને આવવા ન દેવા જોવે, કારણ કે આવી જાય તો જે એમાં આ ભાઠા આડા પડી જવાના કારણે એમાં ઓછું હળગ છે,
ચેક રહી જાય. આપણે પોર એમ જ છૂટું આપણે જે 2 વીઘાના ઘઉં હતા એમાંથી આપણે માલઢોર એમાં બાજુમાં સરતા ને આપણે બાજુમાં સરવા આવી ગયા આપણા એમાં. પછી આમાં હળગાવ્યું હતું એટલે જે ભાઠા કરે છે, જે હાર્વેસ્ટર હાલેલા જે લીટા છે એમાં પણ ઓછું હળગે છે, જેથી કરીને ભાઠાઓ જે ઊભા હોય તો જ સરસ રીતે આમાં સળગે છે. તો દર્શક મિત્રો, જ્યાં સુધી મારો અનુભવ છે એ તમારી સાથે હું વિડીયોના માધ્યમથી શેર કરું છું. તો મળશું ફરીથી આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.